મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભા વિવાદોના વંટોળ વચ્ચે ઘેરાઈ ગઈ હતી। સભા દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા અને હોબાળો જોવા મળ્યો હતો। વિપક્ષી નેતાઓએ મીડિયા સમક્ષ શાસક પક્ષ ભાજપ પર મ્યુનિસિપલ એક્ટના સરેઆમ ધજાગરા ઉડાવવાનો અને સરમુખત્યારશાહી વલણ અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। સામાન્ય સભામાં એજન્ડા અંગે વાત કરતા કોંગ્રેસ પક્ષના આગેવાને જણાવ્યું હતું કે સભામાં મુખ્ય હોદ્દાઓ મહેસાણા મહાનગરપાલિકાના કર્મચારીઓના લાભ અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલા હતા, જેમાં 10% NSP કપાતા તેમજ કાયમી કર્મચારીઓના ઉચ્ચતર પગાર ધોરણની દરખાસ્તો સામેલ હતી। વિપક્ષે સ્પષ્ટ કર્યું કે તેઓ કર્મચારીઓના હિતના તમામ નિર્ણયોમાં શાસક પક્ષની સાથે છે, પરંતુ આ બાબતે વહીવટીતંત્રમાં ભારે વિસંગતતા પ્રવર્તી રહી છે। તેમણે ઉમેર્યું કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યાને 1.5 વર્ષ જેટલો સમય થવા આવે છે, છતાં મહેકમ પ્રમાણે જૂના કર્મચારીઓનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવાનો સત્તાવાર ઠરાવ થયો છે, કેમ કે તે અંગે હજુ અનિશ્ચિતતા છે। એક તરફ ઉચ્ચ અધિકારીઓ ઠરાવ થઈ ગયો હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ વહીવટીતંત્ર તેને હજુ પ્રક્રિયા હેઠળ ગણાવે છે। જ્યારે બોર્ડ અસ્તિત્વમાં નહોતું ત્યારે વહીવટીદારે આ ઠરાવ લાવવો જોઈતો હતો। જ્યાં સુધી આ પ્રાથમિક ઠરાવ સ્પષ્ટ ના થાય ત્યાં સુધી કર્મચારીઓને મળવાપાત્ર લાભો કઈ રીતે આપી શકાય। સરકારની લોક ભાગીદારી યોજના અંતર્ગત થતા વિકાસ કામો અંગે વિપક્ષે રજૂઆતો કરી હતી કે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગની સોસાયટીઓમાંથી રસ્તા તેમજ કોમન પ્લોટના કામો આર્થિક બોજના કારણે અટકાયેલા છે। આટલી મોટી મહાનગરપાલિકા બન્યા પછી પણ આ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી 10% લોકફાળો ઉઘરાવવા યોગ્ય નથી। કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે આ 10% રકમ પણ મહાનગરપાલિકા પોતાના ભંડોળમાંથી ભોગવે અને પછાત વિસ્તારોમાં 100% સરકારી ખર્ચે વિકાસ કામો પૂર્ણ કરવામાં આવે। સભામાં થયેલા હોબાળાનું મુખ્ય કારણ જણાવતા વિપક્ષી નેતાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કે તેમણે જણાવ્યું હતું કે નિયમ મુજબ સામાન્ય સભામાં માત્ર ચૂંટાયેલા કાઉન્સિલરો, મેયર, ડેપ્યુટી મેયર, કમિશનર કે ડેપ્યુટી કમિશનર જ ચર્ચામાં ભાગ લઈ શકે છે અને મંચ પર ઉપસ્થિત રહી શકે છે, પરંતુ આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના ભાજપ એવા પદાધિકારીઓ કે જેઓ મહાનગરપાલિકામાં કોઈ પણ હોદ્દા ધરાવતા નથી, તેઓ ગેરકાયદેસર રીતે સ્ટેજ પર આવીને બેસી ગયા હતા અને ભાજપ પક્ષનો પત્ર વાંચવા લાગ્યા હતા। શાસક પક્ષના દંડક નેતા અને મેયરની હાજરી હોવા છતાં બહારના સંગઠનના નેતાઓને સ્ટેજ પર બેસાડી સભાનું સંચાલન કરાવવું એ મ્યુનિસિપલ એક્ટનો સરેઆમ ભંગ છે। વિપક્ષે આ ગેરકાયદેસર પ્રક્રિયા સામે સખત વાંધો ઉઠાવ્યો હતો, જેના કારણે સભામાં ભારે અરાજકતા અને હોબાળાની સ્થિતિ સર્જાઈ હતી। મહેસાણા મહાનગરપાલિકાની આ પ્રથમ સભા શાસક પક્ષની કાયદાકીય બેદરકારી અને વિપક્ષના આક્રમક વલણને કારણે ચર્ચાનો વિષય બની છે। આગામી દિવસોમાં આ મામલે રાજકારણ વધુ ગરમાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે। અમિતભાઈ, આજની બેઠકને લઈ તમે તમારા મત પ્રમાણે શું કહેવા માંગો છો? આપણે આજની બેઠક જે હતી સામાન્ય સભા મહેસાણા કોર્પોરેશનની, એમાં જે કામો હતા કે કર્મચારીઓના વારસદારો માટે નોકરીની વાત હતી, તો અમારી રજૂઆત હતી કે સરકારશ્રીની મંજૂરી લઈ સભ્યોને આર્થિક જવાબદારી ના થાય એ હેતુથી એ કામને બહાલી આપવાની વાત કરી હતી। એસસી વિસ્તારની જે ગ્રાન્ટો હોય એસસી વિસ્તારમાં વપરાય, 100% એમને લાભ મળે, પછાત વર્ગની સોસાયટીઓ એમને પણ લાભ મળે, કોર્પોરેશન એમના માટે આ તમામ યોજનાઓનો લાભ આગામી સમયમાં આપે એવી રજૂઆત હતી। વાત રહી જે મુદ્દો જે ચર્ચાનો હતો કે ભાઈ આજે કોર્પોરેશનની તમામ કમિટીઓના ચેરમેન અને વાઇસ ચેરમેન સભ્યોની નિમણૂકોની હતી, તો પાર્ટીની દ્રષ્ટિએ પાર્ટીએ બનાવેલા દંડક હોય, પક્ષના નેતા હોય, ડેપ્યુટી મેયર હોય, મેયર હોય, એ લોકો સંચાલન કરતા હોય છે અને એ લોકો જાહેરાત કરતા હોય કે ભાઈ આ ચેરમેન છે, આ સભ્ય છે, આ વાઇસ ચેરમેન છે, પણ આજે ઇતિહાસને કલંકિત કરનારી ઘટના એટલા માટે ઘટી કે પોતે ભારતીય જનતા પાર્ટીના આગેવાને આવીને માઇક ઉપર એવું બોલે છે કે તમે બધા બહાર બેસો એટલે અમે ચર્ચા કરી લઈએ। મારે એમને કહેવું છે આગેવાનને કે આ કોઈ કમલમનો સ્ટેજ નથી, આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો સ્ટેજ નથી, આ આખા મહાનગરપાલિકાના વેરો ભરતી પ્રજાની આ સંસ્થા છે, એ કોઈ કમલમના પૈસા કે વેરાથી ચાલતી નથી। એટલે આ કમલમની ભાષા વાપરો, કમલમની કામગીરી કરો તો એમને સહેજ પણ મંજૂર નથી અને આવનાર દિવસોમાં આ લોકો જોશે તો અમનું માથું શરમથી ઝૂકી જાય એવી આ ઘટના છે। આ અંતર્ગત કોઈ લેખિત કાર્યવાહી કરવામાં આવશે? તો આ સિનિયર માણસો જે હતા એમની સાથે મેં, કમલેશભાઈ, હાર્દિકભાઈએ ચર્ચા કરી કે ભાઈ આપ સિનિયર છો, ગઈ વખત પણ આપ બોર્ડમાં હતા તો તમારે કરવું જોઈએ આ, પણ તમે પાર્ટીનો આગેવાન આવીને માઇક લે અને કમિશનરશ્રીને એવું કહે
કે તમે થોડી વાર બધા બહાર બેસો, અમે અમારી ચર્ચા કરીએ. આ ઉચિત નથી, આ વ્યાજબી નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટી મોટી વાતો કરતી હોય, વિશ્વની મોટી પાર્ટી છે, કેડર બેઝ પાર્ટી છે, તો આ એમને શોભતું નથી. આ મહેસાણાની પ્રજા માટે તમાચા સમાન આ ઘટના ઘટી છે. કમિશનર અહીં બેઠા હતા, જે સભાના સચિવ કહેવાય છે, એ સચિવ પણ મુખ્ય પ્રેશર બનીને બેઠા હતા. એ બાબતે મેં પોતે પણ કીધું, કમિશનર શ્રી, આ બરાબર સંચાલન થઈ રહ્યું નથી. આ કોઈ પાર્ટીનો મંચ નથી. આવું મેં પણ કહ્યું છે ને, મીડિયાના મિત્રો પણ જાણે છે. અને વાત એવી છે કે પાર્ટીનો માણસ આમાં ઉપસ્થિત ના જોવા. જે સભ્ય છે, કમલેશભાઈએ જે વાત કરી કે કોર્પોરેશનના ચૂંટાયેલા સભ્યો, કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ જ ઉપસ્થિત રહી શકે ને મીડિયાના મિત્રો, બાકી કોઈ અહીં ઉપસ્થિત રહી શકે નહીં. એમને જે પણ હોય પાર્ટીના એમને બનાવેલા દંડક અને પક્ષના નેતાને કામગીરી સોંપવી જોઈએ. આ બાબતે કમિશનરની ભૂમિકા શું હોવી જોઈએ, એને તમે શું માનો? કમિશનરની ભૂમિકા ચોક્કસ મહત્વની હોવી જોઈએ. જે અમે આજે જે દ્રશ્યો નિહાળ્યા છે એમાં કમિશનર પણ મુખ્ય પ્રેક્ષક હતા. એમને પોતાની આ જવાબદારી સ્વીકારી તાત્કાલિક એમને આ કામ અટકાવવું જોઈતું હતું, પણ એ મુખ્ય પ્રેક્ષક તરીકે જોઈ રહ્યા હતા. એવું અમે સૌએ જોયું. અમે એમને પણ કર્યું ચર્ચા કે સાહેબ આપ કમિશનર છો ને, આ ના થવું જોઈએ. આપ કોઈ પાર્ટીનો મંચ નથી. મહેસાણા મહાનગરપાલિકાની આજની સભામાં તો મુખ્ય મુદ્દા કર્મચારીના, મહેસાણા મહાનગરપાલિકાના કર્મચારીઓ હોય તેમના લાભ અન્વયના હતા. એમાં 10% NSP કપાતની વાત હતી. એ કર્મચારીઓના હિતની વાત છે, એની અંદર અમે પોઝિટિવ જ છીએ. અને બીજો દરખાસ્ત નંબર 2 હતી કે મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓનું ઉચ્ચતર પગાર ધોરણ. પણ પ્રથમ વાત એ છે કે મહાનગરપાલિકાના કાયમી કર્મચારીઓ અમને કયા તો 1.5 વર્ષની અંદર મહેકમ પ્રમાણે મહેસાણા નગરપાલિકાના કર્મચારીઓને મહેસાણા મહાનગરપાલિકાની અંદર સમાવેશ કરતો ઠરાવ કરવામાં આવે છે કે કેમ, એ મોટો પ્રશ્નાર્થ છે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં આગળ અને ત્યાંથી કહેવામાં આવ્યું એ મુજબ ઠરાવ હજુ પ્રક્રિયામાં છે, અને એક બાજુ અધિકારી શ્રી બીજા કહી રહ્યા છે કે ઠરાવ થઈ ગયો છે. એટલે આ બાબતે ખરેખર ચોક્કસતા નથી. પહેલા તો પ્રાથમિકતા એવું જોઈએ કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થયા બાદ કર્મચારીઓને મહાનગરપાલિકામાં સમાવેશ બાબતનો યોગ્ય ઠરાવ કરવો પડે. એ ઠરાવ જ્યારે બોડી નથી ત્યારે વહીવટદારશ્રીએ કરવો પડે, પણ વહીવટદારશ્રીએ ઠરાવ કર્યો છે કે કેમ, એક મોટો પ્રશ્નાર્થ છે. આ ઠરાવ લાવ્યા બાદ કર્મચારીઓને જે પણ લાભ મળવા પાત્ર જે આપવા જ જોઈએ એના પક્ષમાં જ અમે છીએ. ત્યારબાદ એક મહત્વનું કામ એવું હતું કે ભાઈ 70-20-10ની સ્કીમ ચાલે છે, એની અંદર 10% અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ પાસેથી લોકફાળો લેવાની વાત છે. તો અમે કહ્યું કે ભાઈ આટલી મોટી મહાનગરપાલિકાથી હવે 10% લોકફાળો, હાલ 10-20% સોસાયટીઓના રોડ રસ્તા કે કોમન પ્લોટની કામગીરી બાકી હશે, તો એની અંદર કેમ બાકી રહી હશે કે થોડું ઘણું આર્થિક એમને બોજો પડતો હશે, એના માટે બાકી હશે. તો 10% ખર્ચ જે છે એ પણ લાભાર્થી પાસેથી લીધા વિના પછાત વર્ગની સોસાયટીઓમાં અને અનુસૂચિત જાતિની સોસાયટીઓમાં એ પણ 10% પણ મહેસાણા મહાનગરપાલિકા આપે અને 100% રકમમાંથી એમને આ યોજનાનો લાભ મળે, એના માટેની અમારી કોંગ્રેસ પક્ષની રજૂઆત હતી. બેઠકની વચ્ચે હોબાળો થયો, વિપક્ષ અને શાસક પક્ષ સામસામે આવી ગયા, એ મુદ્દો ખરેખર તો મ્યુનિસિપલ એક્ટ મુજબ સભા ચાલુ હોય તો સભાની અંદર જે કાઉન્સિલરશ્રીઓ હોય કે મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, એ જ અંદર સભાની અંદર ચર્ચાની અંદર ભાગ લઈ શકે. પરંતુ આજની સભાની અંદર આપણે જોયું અને સૌએ જોયું, સમગ્ર મહેસાણા જોશે કે કાયદાનો સરેઆમ ભંગ કરી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અહીંયા આવી અને સ્ટેજ ઉપરથી મંચ ઉપર બેસી જઈ અને તેમનો ભારતીય જનતા પાર્ટીનો પત્ર વાંચવા માંડ્યા. ખરેખર એમની પાસે દંડક છે, શાસક પક્ષના નેતા છે, મેયર છે, બધા જ હોવા છતાં પણ એ આવી અને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જાતના મહેસાણા મહાનગરપાલિકામાં એમનો હોદ્દો ન હોવા છતાં પણ આવી અને ત્યાં આગળ રજૂઆત કરવા માંડ્યા. એટલે અમે સખત વાંધો લીધો કે આ કાયદાકીય પ્રક્રિયાથી વિરોધમાં હોય. ખરેખર આવી કોઈ પણ જાતની રજૂઆત ભાજપનો કોઈ પણ નેતા હોય ના કરી શકે. ફક્ત કાઉન્સિલરશ્રીઓ હોય અને સભાના જે કમિશનરશ્રીઓ કે ડેપ્યુટી કમિશનરશ્રીઓ હોય એમને જ રજૂઆત કરવાનો હક છે. કોઈ રાજકીય પાર્ટીના આગેવાનને અહીંયા સ્ટેજ ઉપર બેસીને બોલવાનો અધિકાર ન હોવા છતાં પણ સરેઆમ મ્યુનિસિપલ એક્ટનો ભંગ કરી અને ગેરકાયદેસર રીતે સભાનું સંચાલન કરવામાં આવ્યું છે. મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી આજે સૌ પ્રથમ બોર્ડ મળ્યું હતું, જેમાં એજન્ડા મુજબનો 9 કામ અને 2 હાથ ઉપરના કામ એમ ટોટલ 11 કામ હતા. એમાં
11 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે. એજન્ડા સિવાય 2 કામ હાથ ઉપરના એ હતા કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે રહેવા બદલ અભિનંદન આપતો ઠરાવ, તેમજ લાખવડ ખાતે આકાર લઈ રહેલું તળાવ જેનું નામાભિધાન પંડિત શ્યામાપ્રસાદ મુખર્જીના નામે તેમજ તેમનું સ્ટેચ્યુ ત્યાં મૂકવાનો ઠરાવ, એમ 2 હાથપૂરના કામ લેવામાં આવ્યા છે. આપણા ફાયર વિભાગમાં વિવાદ થયો છે ભ્રષ્ટાચારનો, એ બાબતે શું કહેવું? અને એ વિષય હજુ મારે એટલે આપને એનું ઉચ્ચતર પગાર ધોરણની વાત છે ને ફાયરમાં ડ્રાઈવર કમ ફાયરમેનની ભરતીની વાત છે, તો એ શું થઈ શકે એવું છે કે એમાં કોઈ પ્રશ્ન છે? આમાં તો જે એજન્ડામાં કામ મૂકેલા છે એ બધા સર્વાનુમતે મંજૂર કરેલા છે, એટલે બીજો કોઈ વિષય આવતો જ નથી. ટેકનિકલી જે પાલિકાની તિજોરી પર એક ભારણ પડશે તો એનું આયોજન કઈ રીતનું કર્યું? નિયમ પ્રમાણે જ આ જે ભરતીનો વિષય છે નિયમ પ્રમાણિત છે. આયોજન કઈ રીતનું છે એમાં? આયોજનમાં તો એમાં તો જે એનો જે નિયમ પ્રમાણે થતું છે એ થશે, એમાં કોઈ બીજો વિષય આવતો જ નથી.